જય શ્રી કૃષ્ણ મિત્રો, કેમ છો બધા? મજામાં? આજે બનાવશું આપણે ઓળો, રીંગણાનો ઓળો. તો બન્યા રહેજો. તો મિત્રો, ઓળો બનાવવા માટે આપણે જોશે રીંગણા. આ 2 રીંગણા મેં શેકીને રાખ્યા છે છાલ ઉતારીને. પછી જોશે ટમેટા, ધાણા, લીલી ડુંગળી અને લસણ 2 ભેગા સુધારી લીધા છે. અને પછી બધા રૂટિંગ મસાલા અને મીઠું. અને જોશે લસણની ચટણી. તો ચાલો આપણે ઓળો વઘારી લઈએ. તો મિત્રો, આપણું તેલ આવી ગયું છે. 2 મોટા ચમચા તેલ લઈ લીધું છે. હવે આપણે એમાં નાખી દઈશું ડુંગળી. લીલી ડુંગળી ને લીલું લસણ છે એને આપણે સાતળી લઈશું. મિત્રો, આપણી હવે ડુંગળી અને લસણ સતળાઈ ગયા છે. હવે નાખશું આપણે એમાં લસણની ચટણી. લસણની ચટણી એની અંદર સરસ મિક્સ થઈ જાય એટલે આપણે એમાં નાખી દઈશું ટમેટાં અને લીલું મરચું. એને પણ આપણે સરસ રીતે સાતળી લઈશું. અને સાથે સાથે એમાં મસાલા પણ કરી લઈશું. નાખશું હળદર, ધાણા જીરું, અને સ્વાદ પ્રમાણે મીઠું. હવે આ બધી વસ્તુને આપણે એકદમ સરસ સાતળી લઈશું સાથે, એટલે ટમેટાં પણ ચડી જાય અને મસાલો પણ એકદમ સરસ પાકી જાય. હવે મસાલો એકદમ મિક્સ સરસ થઈ ગયો છે. હવે આપણે એની અંદર નાખી દઈશું શેકેલા રીંગણા. પછી એને પણ આપણે એકદમ આ મસાલા સાથે સરસ મિક્સ કરી દઈશું. સાથે થોડા ધાણા નાખશું એટલે મસ્ત સુગંધ આવે. પછી આ બધું એકદમ સરસ મિક્સ થઈ જાય ને એમ સરસ મજાનું સાતળી લઈશું આપણે, એટલે રીંગણાની અંદર એકદમ મસાલો સરસ ચડી જાય, બધું મિક્સ થઈ જાય સરસ. મિત્રો, મારી રેસીપી તમને લોકોને ગમે છે કે નહીં તમે મને કમેન્ટમાં જણાવજો. અને કાંઈ પણ ફરમાઈશ હોય તમારી બનાવવાની કે રેસીપી જોવાની તો મને કમેન્ટમાં કહેજો. તો દર રવિવારે હું સન્ડે સ્પેશિયલની અંદર બધાનું નામ લઈ અને તમને લોકોને એ રેસીપી ડેડિકેટ કરીશ. તો મિત્રો, ચોક્કસથી જણાવજો. મારી ચેનલને લાઈક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. હવે એકદમ સરસ મિક્સ થઈ ગયું છે. ઓળો આપણો એકદમ ચડી ગયો છે. હવે આપણે એની અંદર નાખી દઈશું વાલા વાલા ધાણા. તો આપણો ઓળો થઈ ગયો છે તૈયાર. ચાલો મિત્રો, આપણી થાળી થઈ ગઈ છે તૈયાર. આ છે ઓળો, ખીચિયા પાપડ, રોટલો, મૂળા, લીલી ડુંગળી, છાશ. મારે 11 છે એટલે બી તળ્યા છે થોડાક, અને બટેટાની ચિપ્સનું શાક બનાવ્યું છે. તો ચાલો બધા જમવા.